કેટ 2025 જેનું પરિણામ આવી ગયું છે અને તેમાં વડોદરાના યુવાનોએ બતાવી દીધું છે કે તેઓ ઇતિહાસ રચવા માટે બન્યા છે. ઐતિહાસિક આંકડાઓ સામે આવ્યા છે. કેટ 2025ના પરિણામોના વડોદરાના રત્નોએ ઇતિહાસ રચ્યો છે એવું કહી શકાય. સંસ્કારી નગરી હવે સફળતાની નગરી બનીને ગુંજી ઉઠી છે. જ્યારે મહેનત અને માર્ગદર્શનનો સુમેળ થાય ત્યારે પરિણામ હંમેશા સુવર્ણ અક્ષરે લખાય છે. તાજેતરમાં જાહેર થયેલા કેટ 2025ના પરિણામોએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે વડોદરાના યુવાનોમાં વૈશ્વિક સ્તરે ચમકવાની તાકાત છે. આ વખતે વડોદરાની IMS સંસ્થાના વિદ્યાર્થીઓ જેમણે એવો દેખાવ કર્યો છે એ માત્ર આંકડા નથી પણ સેંકડો રાતોના ઉજાગરા અને અતૂટ સંકલ્પની વિજયગાથા છે. સફળતાના શિખર સર કરનારા સિતારાઓ IMS વડોદરાના આંગણે ખુશીનું મહેરામણ ઉમટી પડ્યું છે. જે વિદ્યાર્થીએ પોતાની બુદ્ધિ પ્રતિભાથી શહેરનું નામ રોશન કર્યું છે. જેમાં દેવલ પટેલ જેણે 99.89% હાંસલ કર્યા છે, પાર્થા શાહ 99.87%, વેદ પંડ્યા 99.80%, અદિતિ મહેતા 99.55% અને સિદ્ધાર્થ પટેલના 99.44%. આ તો માત્ર શરૂઆત છે. IMS વડોદરાના 24 જેટલા વિદ્યાર્થીઓએ 98% વધુ સ્કોર મેળવી અને સાબિત કર્યું કે વડોદરા હવે IIM માટેનું નવું હબ બની રહ્યું છે. ગઈકાલનું સપનું આજની હકીકત. એક જમાનો હતો જ્યારે વડોદરાથી કોઈ એક વિદ્યાર્થી IIMમાં જાય તો આખા શહેરમાં તેની ચર્ચા થતી. આજે ચિત્ર બદલાયું છે. ગત વર્ષે 50થી વધુ વિદ્યાર્થીઓએ IIMના દ્વાર ખખડાવ્યા અને આ વર્ષે તો આંકડો તમામ રેકોર્ડ તોડી નાખશે તેવી પૂરી શક્યતા છે. અને આ સફળતા પાછળ કેવળ વિદ્યાર્થીઓની મહેનત જ નહીં પરંતુ IMS વડોદરાના મેન્ટોર્સનું સતત માર્ગદર્શન પણ છે, જેણે મુશ્કેલ દાખલાઓને પણ સરળ બનાવી દીધા. ખૂબ જ ગર્વની ક્ષણ છે વડોદરા શહેર માટે. આ અહેવાલ માત્ર સમાચાર રૂપે નથી પરંતુ એ દરેક વાલી માટે ગર્વની ક્ષણ છે જેમના સંતાનોએ આકરી સ્પર્ધામાં પોતાનું સ્થાન બનાવ્યું છે. વડોદરાની આ શૈક્ષણિક ઉડાન આવનારી પેઢી માટે પ્રેરણાનું ઝરણું બની રહેશે. વડોદરાને અભિનંદન અને IMSના તેજસ્વી તારલાઓને પણ અભિનંદન પાઠવીએ. કેટ 2025 સારો રહ્યો એક્સપિરિયન્સ, બહુ સારો રહ્યો. આમ તો પેપર આ વખતે થોડું ટફ હતું બટ સ્ટીલ અમે મહેનત કરી હતી તો એનું રિઝલ્ટ અમને મળ્યું. હું મારા પેરેન્ટ્સને અને IMS બેઉને ઇક્વલ શ્રેય આપીશ. એ જે સપોર્ટ કર્યો છે મને થ્રુ આઉટ ધ જર્ની. IMSવાળા અમારી અટેન્ડન્સ માટે અને મોક માટે પણ અમને એટલો સપોર્ટ આપતા હતા. મેન્ટરિંગ પણ બહુ જ સારું રહ્યું છે. કોઈ બી જગ્યાએ જ્યારે પણ પ્રોબ્લેમ આવ્યો ત્યારે અમારા મેન્ટર્સ અમારી સાથે હતા અને બસ એનું રિઝલ્ટ છે. ખુશી ત્રિવેદી મારું નામ છે. મેં કેટ એક્ઝામ ક્રેક કરી છે. મારા 98.29% આવ્યા છે. મારો શ્રેય હું મારા સૌથી પહેલાં તો ભગવાન, પછી ગુરુજી અને પછી મારા પેરેન્ટ્સને આપવા માંગીશ. એક્ઝામ આ વખતની ખાસી ડિફિકલ્ટ હતી બટ છેલ્લા 10 મહિનાથી બધા સ્ટુડન્ટ્સને અમે બી લાગેલા છે. અમારા મેન્ટર્સે અમને ખાસો સપોર્ટ આપ્યો છે. જ્યારે બી જરૂર પડે અમારી બાજુમાં ઊભા રહીને તારે એ જ કહેતા હતા કે જ્યારે જરૂર પડે અમારી હેલ્પ લઈ શકો છો. તો મારો પરિચય, હું યશ શર્મા છું અને મેં મારું BBA MSUથી કર્યું છે. નમસ્તે, મારું નામ ત્રિદલ ઉપાધ્યાય છે. આ વર્ષે જે કેટની એક્ઝામ રહી જે 30 નવેમ્બરે યોજાઈ એનું પરિણામ ગઈકાલે આવ્યું છે 24 ડિસેમ્બરે. વડોદરામાંથી ઘણા બધા છોકરાઓએ બહુ જ સારું પરફોર્મ કર્યું છે અને IMSના 13થી વધારે છોકરાઓના 99થી વધારે પર્સન્ટાઇલ આવ્યા છે. 21 છોકરાઓના 98થી વધારે પર્સન્ટાઇલ આવ્યા છે. જે છોકરાઓએ આખું વર્ષ મહેનત કરી એ રંગ લાવ્યો છે. અમારી અને છોકરાઓની મહેનત, ટેસ્ટ સિરીઝ, મટીરિયલ ને બધાનું સોલ્વિંગ આવી રીતે દર વર્ષે બહુ સારું રિઝલ્ટ આપી રહ્યું છે. કેટની એક્ઝામ થ્રુ છોકરાઓ IIM જેવી પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટમાં જઈ શકતા હોય છે અને આજ બધા છોકરાઓ આગળ જઈને IIM જેવી ઇન્સ્ટિટ્યૂટમાં જાય, સારી કંપનીના CEO બને અને બહુ જ સરસ એમનું કારકિર્દી ઉજ્જવળમય થાય એવી આશા છે મને. મારું નામ ત્રિદલ ઉપાધ્યાય છે. હું સેન્ટર મેનેજર છું અહીંયા આગળ IMS વડોદરામાં. ગઈકાલે આપણું વડોદરામાંથી કેટનું પરિણામ આવ્યું. મારી બસ એ કહેવું છે કે વડોદરા જેવી સિટીમાંથી આજથી થોડા વર્ષો પહેલાં 1-2 છોકરાઓ જતા હતા IIM જેવી ઇન્સ્ટિટ્યૂટમાં. એ પણ બહુ મતલબ પ્રાઉડની મુમેન્ટ હતી. અને આ વર્ષે વાત કરીએ તો ઘણા બધા છોકરાઓ આપણા વડોદરાથી સિટીમાંથી બેસ્ટ ઓફ ધી બેસ્ટ કોલેજીસમાં એડમિશન લેશે. એ વડોદરા શહેર માટે ખૂબ જ ગર્વની વાત છે. અને એઝ અ IMS ઇન્સ્ટિટ્યૂટ અમે આ કોન્ટ્રીબ્યુશન આપી રહ્યા છીએ વડોદરા શહેરને ને સ્ટુડન્ટ્સના દરજ્જો ઉપર કરવામાં. એના માટે અમે પણ ખૂબ પ્રાઉડ અનુભવ કરીએ છીએ
કે ગયા વર્ષે જેમ કે અમારા 50થી વધારે છોકરાઓ આઈએમ જેવી ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લીધું છે, અને આ વર્ષે વી આર પ્લાનિંગ કે એના કરતાં પણ વધારે છોકરાઓ વડોદરા સિટીમાંથી આઈએમ જેવી ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લે. સો બસ વડોદરા શહેરવાસીઓને અને બધાને હું એ જ કહેવા માંગીશ કે ધીસ ઇઝ અ પ્રાઉડ મુમેન્ટ ફોર નોટ ઓનલી અસ, ઇટ ઇઝ ફોર એન્ટાયર વડોદરા માટે આ ખૂબ જ પ્રાઉડનો મુમેન્ટ છે કે આપણા શહેરમાંથી આપણા છોકરાઓ હવે આઈએમ જેવી પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટમાંથી સ્ટડી કરશે.